સુપ્રીમ કોર્ટની સત્તાવાર યુટ્યુબ ચેનલ હેક, અમેરિકન ક્રિપ્ટોકરન્સી XRPની જાહેરાત દેખાતી થઈ। ભારતની સુપ્રીમ કોર્ટની સત્તાવાર યુટ્યુબ ચેનલ આજે હેક થઈ ગઈ છે। અમેરિકન ક્રિપ્ટોકરન્સી XRPની જાહેરાતનો વિડીયો દેખાઈ રહ્યો છે। XRP ક્રિપ્ટોકરન્સી US સ્થિત કંપની રિપલ લેબ્સે ડેવલપ કરી છે। સુપ્રીમ કોર્ટ બંધારણીય બેન્ચ સમક્ષ સૂચિબદ્ધ કેસો અને જનહિત સાથે સંબંધિત કેસોની સુનાવણીનું લાઇવ સ્ટ્રીમિંગ કરવા માટે યુટ્યુબ ચેનલનો ઉપયોગ કરે છે। તાજેતરમાં કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ટ્રેની મહિલા ડોક્ટર સાથે રેપ અને હત્યાના કેસની સુનાવણીનું સુપ્રીમ કોર્ટના યુટ્યુબ ચેનલ પર લાઇવ સ્ટ્રીમિંગ કરવામાં આવ્યું હતું। સુપ્રીમ કોર્ટની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવેલો છેલ્લી સુનાવણીનો વિડીયો હેકર્સે પ્રાઇવેટ કરી દીધો અને બ્રેન્ડ ગાર્લિંગ હાઉસ રિપલ રિસ્પોન્સ ટુ ધ $2 બિલિયન ફાઇન XRP પ્રાઇઝ પ્રિડિક્શન હેડિંગવાળો એક બ્લેક વિડીયો વર્તમાનમાં હેક કરવામાં આવેલી ચેનલ પર લાઇવ કરવામાં આવ્યો છે। સુપ્રીમ કોર્ટના એક વરિષ્ઠ અધિકારીએ આ મામલે કહ્યું કે ખરેખર શું થયું એ અમને ખબર નથી, પરંતુ એવું લાગે છે કે વેબસાઇટ સાથે છેડછાડ કરવામાં આવી છે। સુપ્રીમ કોર્ટની ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં સમસ્યાની જાણ શુક્રવારે થઈ। સુપ્રીમ કોર્ટની આઈટી ટીમે તેને ઠીક કરવા માટે NIC પાસે મદદ માંગી છે। હેકર્સ હાલમાં લોકપ્રિય યુટ્યુબ ચેનલોને મોટા પાયે નિશાન બનાવી રહ્યા છે। રિપલે ખુદ પોતાના CEO બ્રેન્ડ ગાર્લિંગ હાઉસનું નકલી એકાઉન્ટ બનાવવાથી હેકર્સને રોકવામાં નિષ્ફળ રહેવા માટે યુટ્યુબ પર કેસ દાખલ કર્યો છે। તત્કાલીન CJI યુયુ લલિતની અધ્યક્ષતામાં ફૂલ કોર્ટની બેઠકમાં પ્રમુખ સુનાવણીઓનું લાઇવ સ્ટ્રીમિંગ કરવાનો સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્યો છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।